हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આજે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો સાથે સાથે તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, પાટડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? પાટડી તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ આવેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે એ પણ આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા જે છે પાટડી તાલુકો ક્યાં આવશે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પાટડી તાલુકો ક્યાં, તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે? ગુજરાતમાં જે છે સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી કરવામાં આવી? તો કોણ આવશે સૌથી વધારે વાર જે છે મિત્રો? નરેન્દ્રભાઈ મોદી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં જે છે સૌથી વધુ વાર મુખ્યમંત્રી તરીકે કોણ? તો નરેન્દ્રભાઈ મોદી જે છે એ બનેલા હતા। મિત્રો અહીંયા સૌથી લાંબો સમય સુધી જો વડાપ્રધાન રહેનારા પૂછાય, આવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે સમય સુધી જે છે એ વડાપ્રધાન તરીકે કોણ રહ્યા હતા? તો શું આવશે? જવાહરલાલ નહેરુ આવશે। એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે। આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ જે છે ગુજરાતના વીરપુર મુકામે આવેલી છે। તો આ સ્થળ જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મહીસાગર આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ જે છે ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે। આ સ્થળ જે છે ક્યાં, તો મહીસાગર જિલ્લામાં આવેલું છે। મિત્રો વીરપુર જે છે ને એ બીજું વીરપુર આવેલું છે ગોંડલ નજીક, જલારામ બાપા। અહીંયા આ વીરપુર જે છે એ પણ અલગ, અને જે બીજું જે છે રાજકોટ વાળું ગોંડલ નજીક એ પણ અલગ થશે। એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કયા સમાજ સુધારકે કરી હતી? સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના જે છે એ કયા સમાજ સુધારકે કરી હતી? તો શું આવશે? સ્વામી દયાનંદ સરસ્વતી। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કોણે? તો સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એમણે કરેલી હતી। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો, ઈસવીસન 1902માં હરિદ્વારમાં કોના દ્વારા કાંગળી ગુરુકુળ સ્થાપવામાં આવ્યું? ઈસવીસન 1902માં જે છે એ હરિદ્વારમાં કોના દ્વારા કાંગળી ગુરુકુળ જે છે એ સ્થાપવામાં આવ્યું હતું? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા? સ્વામી શ્રદ્ધાનંદ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સ્વામી શ્રદ્ધાનંદ જે છે એમના દ્વારા 1902માં હરિદ્વારમાં જે છે કાંગળી ગુરુકુળ સ્થાપવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાર મીનાર નામની મસ્જિદ ક્યાં આવેલી છે? ચાર મીનાર નામની મસ્જિદ જે છે એ ક્યાં આવેલી છે? તો હૈદરાબાદમાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચાર મીનાર નામની જે છે મસ્જિદ એ ક્યાં, તો હૈદરાબાદમાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હુમાયુની આત્મકથા હુમાયુનામા કઈ ભાષામાં લખાઈ હતી? હુમાયુની આત્મકથા હુમાયુનામા એ કઈ ભાષામાં લખાયેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ફારસી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। હુમાયુનામા આત્મકથા જે છે કઈ ભાષામાં, તો ફારસી ભાષામાં લખાયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, નવલકથાકાર ડૉક્ટર હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો। નવલકથાકાર ડૉક્ટર હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજકોટ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નવલકથાકાર ડૉક્ટર હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ કયું? તો રાજકોટ છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો? ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જે છે એ બાળ મંદિરથી યુનિવર્સિટીનો જે છે એ સુધીનો કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો જે છે એ નિર્ણય કરવામાં આવ્યો? તો કયા આવશે? માધવસિંહ સોલંકી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ગુજરાતના જે છે માધવસિંહ સોલંકી એમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જે છે બાલ મંદિરથી યુનિવર્સિટી કન્યા કેળવણી મફત કરવાનો જે છે મહત્વનો નિર્ણય કરવામાં આવેલો હતો। ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં મધ્યાહન ભોજન પણ એમના સમયમાં જે છે એ શરૂ થયેલું હતું। એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના
ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના જે છે મહીસાગર જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ એ સ્પર્શતી નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અહીંયા આપેલા છે એમાંથી ગાંધીનગર જિલ્લાની જે છે એ મિત્રો હદ સ્પર્શતી નથી. મહીસાગર જિલ્લાને ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 11મો. દર્શક નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? દર્શક જે છે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? તો સણોસરા લોકભારતી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દર્શક જે છે એ કઈ સંસ્થા? તો સણોસરા લોકભારતી એ સંસ્થા સાથે જોડાયેલા હતા. મિત્રો દર્શક એમનું પૂરું નામ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. શું આવશે? મનુભાઈ પંચોળી એમનું પૂરું નામ છે. દર્શક જે છે એમનું પૂરું નામ શું? તો મનુભાઈ પંચોળી છે, જે સણોસરા લોકભારતી સંસ્થા સાથે સંકળાયેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવ્યું? રાષ્ટ્રધ્વજની કલ્પનાને જે છે એ ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવ્યું? તો ક્યારે આવશે? જુલાઈ 1947 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રધ્વજની કલ્પનાને જે છે ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે? તો જુલાઈ 1947માં અપનાવવામાં આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતમાં પ્રાગૈતિહાસિક યુગમાં સાબરમતી કાંઠે વસતા માનવોના અવશેષોનો અભ્યાસ કોણે કર્યો? ગુજરાતમાં પ્રાગૈતિહાસિક યુગમાં સાબરમતી કાંઠે વસતા માનવોનો અવશેષોનો અભ્યાસ જે છે એ કોણે કર્યો હતો નીચેનામાંથી? તો ડૉક્ટર સાકળિયા એમણે કરેલો હતો. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં પ્રાગૈતિહાસિક યુગમાં સાબરમતી નદીના કિનારે વસતા જે છે માનવો એમના અવશેષોનો અભ્યાસ કોણે? તો ડૉક્ટર સાકળિયા એમણે કરેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 14મો. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ જે છે ભોયણી એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અમદાવાદમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભગવાન મલ્લીનાથનું જે છે પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2001નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો? વર્ષ 2001નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે છે એ કોને આપવામાં આવ્યો? તો શું આવશે? રાજેન્દ્ર પ્રસાદ શાહ આવશે. રાજેન્દ્ર શાહ જે છે એમણે આપવામાં આવેલો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે? ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલું છે? તો શું આવશે? સત્યમેવ જયતે આવશે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર તરીકે જે છે સત્યમેવ જયતે એને અપનાવવામાં આવેલું છે. મિત્રો અહીંયા આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ આ સૂત્ર ક્યાંથી લેવામાં આવેલું હતું? તો મુંડક ઉપનિષદમાંથી જે છે આ સૂત્ર લેવામાં આવેલું હતું. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી ગણવામાં આવે છે? ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત જે છે એ કોના શાસનથી ગણવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મૌર્ય શાસન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી? તો મૌર્ય શાસનથી ગણવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખોરડું કઈ બોલીનો શબ્દ છે? ખોરડું જે છે કઈ બોલીનો શબ્દ છે? ખોરડું એટલે મિત્રો થશે ઝૂંપડું. એનું જે છે સૌરાષ્ટ્રની બોલી છે. આ ખોરડું જે છે કઈ? તો સૌરાષ્ટ્રી બોલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન કોનું છે? સીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? તો કોનું આવશે? નાનાભાઈ ભટ્ટ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે. આ વિધાન કોનું? તો નાનાભાઈ ભટ્ટનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાકી ઈંટોનો બાંધેલો કૂવો કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવ્યો છે? પાકી ઈંટોનો બાંધેલો કૂવો જે છે એ કયા પ્રાચીન સંસ્કૃતિના કેન્દ્રમાંથી મળી આવેલો હતો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? લોથલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પાકી ઈંટોનો બનેલો કૂવો જે છે એ ક્યાંથી? તો લોથલ ખાતેથી મળી આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 21મો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? બંધારણ સભાના અધ્યક્ષ તરીકે જે છે નીચેનામાંથી કોને ચૂંટવામાં આવ્યા? તો રાજેન્દ્ર પ્રસાદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને? તો રાજેન્દ્ર પ્રસાદ જે છે એમને ચૂંટવામાં આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જણાવો. ટૂંકી વાર્તાના કસબી એવા ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ જે છે નીચેનામાંથી કયું છે? તો વીરપુર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ટૂંકી વાર્તાના કસબી એવા ગૌરીશંકર જોશીનું જન્મસ્થળ કયું? તો વીરપુર છે. રાજકોટ વાળું વીરપુર અહીંયા આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1889માં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ઈસવીસન 1889માં જે છે એ દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના જે છે કોના દ્વારા કરવામાં આવી? તો કોણ આવશે? લાલા હંસરાજ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે
ઈસવીસન 1889માં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોના દ્વારા? તો લાલા હંસરાજ જે છે એમના દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બરડા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? બરડા ધોધ એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ડાંગ જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે બરડા ધોધ જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં આવેલો છે. બરડા ડુંગર પૂછે તો શું આવશે? પોરબંદર આવશે. બરડા ડુંગર જો પૂછાય તો પોરબંદર આવશે. અહીંયા બરડા ધોધ પૂછેલો છે તો માટે શું આવશે? ડાંગ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 25મો. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા વિધાનો આપેલા છે એ સાચા છે કે ખોટા એ જણાવવાનું રહેશે. જામ રણજીતસિંહજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ આધુનિક જામનગરના ઘડવૈયા છે. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા બની જશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જામ રણજીતસિંહ જે છે એમણે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો અને એવો આધુનિક જામનગરના ઘડવૈયા છે. તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો જે છે એ સાચા બની જશે. ખાસ યાદ રાખજો. મિત્રો તેમણે ખેડૂત રાહત ધારો જે છે શરૂ કરાવી હતી. ભાગ બટાઈ પદ્ધતિને બદલે રોકડમાં મહેસૂલ લેવાની આધુનિક પદ્ધતિનો એમને આરંભ કરાવેલો હતો. એ પણ આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. બંને વિધાનો અહીંયા સાચા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 26મો. અસલ દસ્તાવેજ એ કેવો પુરાવો ગણાય છે? અસલ દસ્તાવેજ એ કેવો પુરાવો ગણાશે? તો શું આવશે? પ્રાથમિક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અસલ દસ્તાવેજ એ કેવો? તો પ્રાથમિક પુરાવો ગણાશે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આપણે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ જણાવો. સ્વામી વિવેકાનંદના માતા પિતા જે છે એ કોણ હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વિશ્વનાથ અને ભુવનેશ્વરી દેવી. વિશ્વનાથ એમના પિતાનું નામ અને ભુવનેશ્વરી એમના માતાનું નામ હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલ દેસલપુર નામક સ્થળ કઈ નદીના કાંઠે વસેલું હતું? કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલું દેસલપુર નામક સ્થળ જે છે કઈ નદીના કિનારે વસેલું હતું? તો શું આવશે? મોરઈ નદી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલું દેસલપુર નામક સ્થળ જે છે કઈ નદી? તો મોરઈ નદીના કિનારે જે છે એ વસેલું હતું. ત્યારબાદનું ક્વેશ્ચન છે પ્રારંભિક બૌદ્ધ કલામાં કયા પ્રતીકોનું પ્રાધાન્ય નજરે પડે છે? પ્રારંભિક બૌદ્ધ કલામાં જે છે એ કયા પ્રતીકોનું પ્રાધાન્ય નજરે પડે? તો શું આવશે? ધાર્મિક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે? ગુજરાતના દરિયા કિનારે જે છે એ કઈ માછલીઓ મળી આવે છે? તો મિત્રો અહીંયા આપેલ તમામ આવશે. પોમ્ફ્રેટ, હેરિંગ, બુમલા આ ત્રણેય માછલી જે છે ગુજરાતના દરિયા કિનારે મળી આવે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે મિત્રો ગુજરાતનો દરિયા કિનારો જે છે 1600 કિલોમીટર જે છે એ છે અને આખા જે છે ભારતનો સૌથી વધારે ગુજરાતનો દરિયા કિનારો લાંબો છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રંગપુરમાં માટીના ચળકતા લાલ વાડકાઓ ઉપર કોની આકૃતિઓ દોરેલી છે? રંગપુરમાં માટીના ચળકતા લાલ વાડકાઓ ઉપર કોની જે છે આકૃતિ દોરેલી છે? તો હાથીની આવશે. હાથીની જે છે એ આકૃતિ દોરેલી હતી લાલ વાડકા ઉપર. રંગપુરમાં માટીના ચળકતા વાડકા જે મળ્યા એમાંથી એના શેની? તો હાથીની જે છે આકૃતિઓ એના ઉપર દોરેલી હતી. મિત્રો હાથીની વાત થઈ છે તો સાથે સાથે જે છે વિશ્વ હાથી દિવસ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારે આવશે? 12 ઓગસ્ટ જે છે વિશ્વ હાથી દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો 12 ઓગસ્ટ આવશે વિશ્વ હાથી દિવસ. અને મિત્રો 12મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ છે? ગુજરાતમાં જે છે આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ સત્તામંડળ. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વામી વિવેકાનંદ દ્વારા ક્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી? સ્વામી વિવેકાનંદ દ્વારા જે છે એ ક્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી? તો 1898માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્વામી વિવેકાનંદ દ્વારા જે છે ક્યારે? તો 1898માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ક્યાં આવશે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગૌતમ બુદ્ધના પ્રવચન દરમિયાન કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? ગૌતમ બુદ્ધના પ્રવચન દરમિયાન જે છે કઈ ભાષાનો ઉપયોગ થતો હતો? તો પાલી ભાષાનો ઉપયોગ થતો હતો. ખાસ યાદ રાખજો કે ગૌતમ બુદ્ધના પ્રવચન દરમિયાન જે છે કઈ ભાષા? તો પાલી ભાષા જે છે
એ ભાષાનો ઉપયોગ થતો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મહિલા ગવર્નર કોણ હતા? સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મહિલા ગવર્નર એ કોણ હતા? તો સરોજિની નાયડુ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મહિલા ગવર્નર જે છે કોણ? તો સરોજિની નાયડુ હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એન્ડ્રુજ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? એન્ડ્રુજ લાઇબ્રેરી જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? તો સુરતમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે એન્ડ્રુજ લાઇબ્રેરી કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં આવેલી છે। બાટન, ભાવનગર અને વોટસન લાઇબ્રેરી પૂછાય તો રાજકોટ આવશે। બાટન લાઇબ્રેરી પૂછાય તો ભાવનગર આવશે અને એન્ડ્રુજ લાઇબ્રેરી સુરતમાં આવેલી છે। ઈસવીસન 1850માં સુરત લિટરરી સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ એન્ડ્રુજ નામના નિવૃત્ત ન્યાયાધીશના નામ પરથી આ લાઇબ્રેરીને જે છે એન્ડ્રુજ નામ આપવામાં આવ્યું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો, રાજકોટના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે કયું નગર વસેલું છે? રાજકોટના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે જે છે કયું નગર આવેલું છે? તો રોજડી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। શ્રીનાથગઢ એને એ પણ કહેવામાં આવે છે। એ રોજડી જે છે ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે વસેલું નગર છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણસર થયો હતો? લોથલની સંસ્કૃતિનો નાશ જે છે એ કયા કારણસર થયો હતો? તો પાણીના પૂર જે છે એ કારણથી થયો હતો, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણસર? તો પાણીના પૂર જે છે એ કારણથી જે છે લોથલનો નાશ થયો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા 5 જિલ્લાઓની રચના કરવામાં આવી? 1997ના વર્ષમાં ગુજરાતના જે છે કયા નવા 5 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી? તો એ જિલ્લા કયા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર। આ ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। 1997માં જે છે એ 5 નવા જિલ્લા બનેલા હતા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 41મો, સિયાલ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટણી ખાડી ઉપર બાંધ્યું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સિયાલ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત જે છે ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટણી ખાડી ઉપર બાંધેલું છે? તો જોલાપુરી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વાંટ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ક્વાંટ શું આવશે? છોટાઉદેપુર આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ક્વાંટ તાલુકો ક્યાં? તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે। મિત્રો છોટાઉદેપુર સંખેડાનું ફર્નિચર વખણાય છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ મળ્યો હતો 2007માં સંખેડાના ફર્નિચરને, ખાસ યાદ રાખીશું। સૌ પ્રથમ હતો એ જીઆઈ ટેગ જે છે એવડો એ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ અર્થતંત્રમાં મોટા ફેરફાર કયા વર્ષમાં કરવામાં આવ્યા? ભારતમાં સૌપ્રથમ અર્થતંત્રમાં જે છે મોટા ફેરફાર કયા વર્ષમાં કરવામાં આવ્યા? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1991માં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ અર્થતંત્રમાં મોટા ફેરફાર કયા વર્ષમાં? તો 1991માં જે છે એ કરવામાં આવેલા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૃહદેશ્વરનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? બૃહદેશ્વરનું મંદિર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બૃહદેશ્વરનું મંદિર જે છે કયા રાજ્યમાં? તો તમિલનાડુમાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભાંગુરિયાનો મેળો ક્યાં યોજાય છે? ભાંગુરિયાનો મેળો જે છે એ ક્યાં યોજાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? છોટાઉદેપુરમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભાંગુરિયાનો મેળો ક્યાં? તો છોટાઉદેપુર ખાતે યોજાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીએ અમદાવાદ ખાતે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? ગાંધીજીએ જે છે અમદાવાદ ખાતે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? તો 25 મે 1915 આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ગાંધીજીએ અમદાવાદ ખાતે કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે? તો 25 મે 1915માં કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો, સાચા વિધાનો જણાવો। સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે, તેનું પ્રાચીન નામ સ્વાબ્રમતી છે। તો મિત્રો અહીંયા બંને આપેલા વિધાનો જે છે સાચા બની જશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। સાબરમતી જે છે ગુજરાતની સૌથી લાંબી નદી છે અને તેનું પ્રાચીન નામ સ્વાબ્રમતી છે। મિત્રો એનો ઉદ્ભવની વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી એનું ઉદ્ભવ સ્થાન થાય છે। અંતિમ સ્થાન એનું વૌઠાની આગળ ખંભાતના અખાતને મળે છે અને મિત્રો લંબાઈ અંદાજિત જે છે 321 કિલોમીટરની છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। કિનારાના જો શહેરની વાત કરીએ તો ગુણભાખરી, ગાંધીનગર, અમદાવાદ આવા બધા જે છે એના કિનારાના શહેરો છે। સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી એકમાત્ર આ નદી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। એનું પ્રાચીન નામ સ્વાબ્રમતી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફેબ્રુઆરી માસના દિવસને કેન્દ્રીય ઉત્પાદન તરીકે
મનાવાય છે? ફેબ્રુઆરી માસના કયા દિવસને જે છે કેન્દ્રીય ઉત્પાદન દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો કયા દિવસને આવશે રાઈટ આન્સર અહીંયા? 24 ફેબ્રુઆરી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે 24 ફેબ્રુઆરી જે છે એ દિવસને કેન્દ્રીય ઉત્પાદન દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાતના જે છે છોટાઉદેપુર જિલ્લાને કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો ભરૂચ જિલ્લાની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છેલ્લો 50મો. મદુરાઈનું સાચું નામ જણાવો. મદુરાઈનું સાચું નામ જે છે એ શું છે? તો મધુસૂદન ઠાકર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મદુરાઈનું સાચું નામ શું? તો મધુસૂદન ઠાકર એમનું સાચું નામ છે. મિત્રો જોઈએ લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે? લોકસભાની રચના જે છે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપણે જે છે લાસ્ટ 51મો રાખીએ છીએ, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો વિડીયો જો તમને પસંદ આવે તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરી દેજો, એમને પણ ઉપયોગી બને. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.